વધુ 4 લોકોના ડીએનએ રિપોર્ટ મેચ થયા છે। વધુ 4 લોકોના ડીએનએ રિપોર્ટ મેચ થતા એ મૃતદેહ તેમના પરિવારજનોને સોંપવામાં આવશે। તો આપણે જણાવી દઈએ કે 4 લોકોના મૃતદેહ સોંપવામાં આવ્યા હતા, ત્યારબાદ 3 મૃતદેહના ડીએનએ મેચ થયા હતા। હવે વધુ 4 લોકોના ડીએનએ રિપોર્ટ મેચ થયા છે, એટલે મૃતદેહ તેમના પરિવારજનોને સોંપવામાં આવશે। છેલ્લા 48 કલાકથી તેમનો પરિવાર રાહ જોઈને બેઠો છે। તેમની આંખમાં બસ એક જ સવાલ છે કે અમારા વાલ સોયા ક્યાં છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા હિતલ પારેખ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। હિતલ, વધુ 4 મૃતદેહના ડીએનએ મેચ થઈ ગયા છે। પરિવારજનો 48 કલાકથી એક જ આશામાં બેઠા છે કે અમારા વાલ સોયા કે અમારી વાલ સોઈની કોઈ પણ ખબર મળે, કોઈ પણ ભાડ મળે। ત્યાં આ 4 લોકોના ડીએનએ મેચ થયા। જી ચોક્કસ એવું કહી શકાય કે જે પ્રકારે ગાંધીનગર એફએસએલ દ્વારા ડીએનએ મેચ કરવાનું કામગીરી ચાલી રહી છે, એમાં વધુ 4 લોકોના ડીએનએ મેચ થઈ ચૂક્યા છે અને તેઓની જાણકારી છે એ રાજકોટ પોલીસને આપી દેવામાં આવી છે અને સગાવાલા જે સંબંધી છે તેમને પણ કહી દેવામાં આવ્યું છે। ડીએનએ જેના મેચ થયા છે એમાં હિમાંશુ પરમાર, જયંત ભાઈ છે, નિમેન્દ્રસિંહ જાડેજા છે અને જે બીજા સુરેન્દ્રસિંહ જાડેજા છે। આ 4 લોકોના મેચ થયા છે, એટલે અત્યાર સુધી કુલ 13 લોકોના ડીએનએ મેચ થઈ ચૂક્યા છે અને તેમની બોડી તેમના પરિવારજનોને આપવાની કાર્યવાહી કરી દેવામાં આવી છે। સ્વાભાવિક છે કે અત્યારે દિવસ રાત એક કરીને જે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી છે તેમાં આ કામગીરી ચાલી રહી છે અને એ કામગીરી અંતર્ગત જ આજે બપોરે ગૃહ રાજ્યમંત્રીએ સમીક્ષા કરી હતી અને સમીક્ષા પછી 4:30 વાગે જે સેમ્પલો જે બીજો રાઉન્ડ આવવાનો હતો, બેચ આવવાની હતી, એ બેચ આવી અને આમાં 4 લોકોના વધુ મેચ થયા છે। હજુ પણ મોડી રાત્રે અને આવતીકાલ સુધીમાં મોટાભાગના ડીએનએ મેચ થઈ જાય એ પ્રકારની કામગીરી છે એ એફએસએલ દ્વારા કરવામાં આવી રહી છે। જી બિલકુલ હિતલ, માહિતી બદલ આભાર। તો જે રીતે આ તમામ મૃતદેહો છે તેમના ડીએનએ મેચ કરવા માટે, ડીએનએની તપાસ કરવા માટે ગાંધીનગર એફએસએલ ખાતે 18 કર્મચારીઓની ટીમ જોતરાયેલી છે। સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યા કે જલ્દીમાં જલ્દી આ તમામ લોકોના ડીએનએ રિપોર્ટ થઈ જાય, રિપોર્ટ આવી જાય અને તમામ લોકોની ઓળખ થઈ જાય। વધુ 4 જે મૃતદેહો છે તેની ઓળખ થઈ ગઈ છે, તેના ડીએનએ રિપોર્ટ મેચ થઈ ગયા છે। તેમના પરિવારને તેમનો મૃતદેહ સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવશે। સુરપાલસિંહ જાડેજા અને નર્મજીતસિંહ જાડેજાના ડીએનએ મેચ થઈ ગયા છે। તો અત્યાર સુધીમાં કુલ 13 મૃતદેહના ડીએનએ મેચ થઈ ગયા છે। જયંત ગોરેચા અને હિમાંશુ પરમારના પણ ડીએનએ મેચ થયા છે।